નમસ્કાર. એબટ એસ્ટ્રોલોજીમાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે જયેશ સાધુ. આપણે એક મહત્ત્વપૂર્ણ વિષય પર વાત કરીશું જે એસ્ટ્રોલોજીનો છે. આપણે આવતા વિડીયોની ગઈકાલના જે વિડીયોમાં ગઈકાલ અને પરમ દિવસના જે વિડીયોમાં આપણે જે વાત કરી હતી તે બે ગ્રહને આપણે કવર કર્યા હતા. પહેલો ગ્રહ છે ચંદ્ર અને બીજો મંગળ અને ત્રીજો બુધ, 3 ગ્રહને આપણે કવર કર્યા. આજે જે હું તમને જે ટૉપિક પર વાત કરવા માગું છું એ બહુ અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રહની વિશે વાત કરવા માગું છું. આજે છે ગુરુવારનો દિવસ, બરાબર છે. ગુરુવાર એટલે ગુરુ ગ્રહ. ગુરુવાર અને ગુરુ ગ્રહનો જે આજે દિવસ છે એની અંદર તમને એક વાત કહું કે ગુરુ ગ્રહ એ આપણા સૌરમંડળનો સૌથી મોટો અને સૌથી જાયન્ટ પ્લેનેટ છે, જે આપણી ઘણી બધી પૃથ્વીની અંદર સમાઈ શકે છે એટલો મોટો ગ્રહ છે. આપણા હિન્દુ ધર્મની અંદર જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને બહુ પ્રાધાન્ય આપ્યું છે. કારણ કે ગુરુ એટલે બૃહસ્પતિ એટલે બ્રાહ્મણ જાતિનો ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહની અંદર એટલું સાત્વિક બળ હોય છે કે તમને નીચેથી ઉપર સુધી લઈ જવાને એમાં સામર્થ્ય હોય છે. કે ગુરુ ગ્રહ એ સૌથી વધારે પ્રભાવશાળી ગ્રહ છે આ સૌરમંડળમાં. ગુરુ ગ્રહનું સ્થાન તમને કહું તો તમે જોજો, જ્યારે રાતનો સમય હશે ત્યારે તમે આકાશમાં જોજો, એક સ્ટાર હોય છે સફેદ કલરનો, જે પીળાશ પડતો તમને આકાશની અંદર જોવા મળશે. એ સાંજના સમયે ગમે ત્યારે તમને જોવા મળે. તમને એ જે ગ્રહ છે એ ગ્રહ સૌરમંડળમાં સૌથી વધુ સૂર્યની સરખામણીનો ગ્રહ છે. જ્યારે આપણા સૌરમંડળમાં જ્યારે સૂર્ય નહોતો બન્યો ત્યારે ગુરુ ગ્રહ અને સૂર્ય વચ્ચે કોમ્પિટિશન થઈ હતી. એમાં સૂર્ય ગ્રહ હતો જેને તેજ મળીને એનામાંથી ગ્રહોનો ઉત્પત્તિ થઈ. જ્યારે ગુરુ ગ્રહની અંદર થોડી પ્રોબ્લેમ આવી એટલા માટે તે ગ્રહ રહી ગયો. પણ ગુરુ ગ્રહને આપણા જે હિન્દુ ધર્મની અંદર દેવોના સ્થાનની અંદર ગુરુનું સ્થાન આપવામાં આવ્યું. એમાં સૌથી આપણે જાણીએ, ચલો આપણે પર્સનલ મેટર પર આવીએ. જેની જન્મ તારીખ છે 3, 12 અને 21, બરાબર છે. આ 3 જન્મ તારીખની અંદર જે લોકો જન્મ્યા છે ને એ લોકોની પર્સનાલિટી જોજો, એકદમ સાત્વિક અને એકદમ શાંત દિમાગ હશે. અને જોજો એ લોકો હંમેશા પોઝિટિવ વિચારનારા હશે. એ લોકો વેલ્થ અને ગ્રોથમાં માનનારા હશે. મેં ઘણા લોકોના જન્મ તારીખ પરથી અને ઘણા લોકોની કુંડળી પરથી મેં જે ગુરુ ગ્રહની સ્થિતિ જોઈને મેં અમુક પ્રેડિક્શન કર્યું હતું એ સચોટ નીકળ્યું. કારણ કે જે ગુરુ ગ્રહ છે એ આપણા જીવનની અંદર આપણા પિતા, આપણા ગુરુજનો, આપણા જે મેન્ટોર કહેવાય, જેને મેન્ટોર એટલે કે જે આપણને સલાહ સૂચન આપનારા હોય છે એને ગુરુ કહેવામાં આવે છે. બેઝિકલી ટીચર. આપણે જ્યારે જન્મ થાય છે તો સૌથી પહેલો ગુરુ આપણી મા છે. અને તેના પછી આપણે જઈએ તો આપણે સ્કૂલમાં આપણો ટીચર આપણો ગુરુ છે. એની પછી આપણે કોઈ બી જગ્યાએ કોર્સ લઈએ, ટીચિંગ શીખીએ, એ બી આપણો ગુરુ છે. પણ એની અંદર અલગ અલગ પ્રકારના હોય છે. ગુરુ જે છે એ ગુરુ તમને વિચારસરણીમાં એકદમ બ્રોડ માઇન્ડ આપે. એટલે કે તમને તમારા નેરો માઇન્ડથી વિચારીને તમને બહાર કેવી રીતે વિચારવું, દુનિયાદારીનું કેવું વિચારવું એ તમને આપે. સૌથી સરળ અને સૌથી સીધો ગ્રહ હોય તો ગુરુ હંમેશા જે 12, 21 હંમેશા જોજો તમે 21, 12 અને 3 તારીખના જે જન્મના માણસો છે એમાં ગુરુ ગ્રહમાં તમે જોજો એ લોકો એક્યુરેટલી સત્યને આધીન હોય છે. એ હંમેશા લોકોને મદદરૂપ થાય છે. આપણા જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે ગુરુની દ્રષ્ટિ જીવનની અંદર, જે બી સાત્વિક માણસની કે ગુરુની તમારા જીવનની અંદર દ્રષ્ટિ હોય તો તમારું જીવન બહુ સરળ અને સાર્થક બને છે. સ્ત્રી માટે તમને વાત કરી તો ગુરુ ગ્રહ સ્ત્રીનો પતિનો કારક કહેવામાં આવે છે. ઘણી બધી સ્ત્રીઓની મેં કુંડલી જોઈ. એની અંદર જો ગુરુની પોઝિશન ઉપરથી આપણે એમને કહી શકીએ છીએ કે આવનારા ભવિષ્યમાં એમની વેલ્થ, એમનું લગ્ન જીવન કેવું રહેશે. કે ગુરુના આશીર્વાદ સિવાય કશું થતું નથી પૃથ્વી પર. ગુરુ એ સૌથી બેસ્ટ અને સૌથી સારામાં સારો ગ્રહ છે. મેં ઘણા લોકોને મોટી મોટી સંસ્થાઓ ચલાવતા જોયા છે જેનો સારો ગુરુ છે. અને ઘણા લોકોને બેન્કિંગ ક્ષેત્રમાં ઘણી હાઈ પોઝિશન ઉપર બી જોયા છે. મેં ઘણા લોકોને પોલિટિશિયન બી જોયા છે કે જે ગુરુ ગ્રહ છે. આપણી જે આજે વિડીયો બનાવું છું એની અંદર આજે તારીખ થઈ છે 12 તારીખ.
આવતી 12 તારીખ 12 માર્ચના દિવસે ગુરુ વક્રીથી માર્ગી તરફ, એટલે આકાશની અંદર એક મોટી ઘટના ઘટવાની છે. જે ગુરુ જે છે અત્યારે રેટ્રોગેટ ચાલુ છે, પછી ધીમે ધીમે એ 12 તારીખે માર્ગી થશે. એટલે જે આપણા પોઝિશન, જે અત્યારે જે આપણા પ્રભાવ પડે છે જીવન ઉપર, પર્સનલ જીવન ઉપર, એ પૂરી દુનિયા પર પ્રભાવ પડવાની શક્યતાઓ છે. થેન્ક યુ. હવે આપણે આગળના વ્લોગમાં આપણે વાત કરીશું કે શનિ ગ્રહ વિશે. એ બાબતે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. થેન્ક યુ સો મચ.